આ શ્રાપમાંથી મુક્ત થવા રંપદે ઋષ્યશૃંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ સફળ થતા દશરથ અને રંપદે શાંતાના લગ્ન કરી ઋષ્યશૃંગ સાથે કરાવ્યા. હજી સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે ઋષ્યશૃંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા. આ યજ્ઞ બાદ અગ્નિદેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો, જે ખાવાથી રામ અને એમના ભાઈઓનો જન્મ થયા. રામ વિષ્ણુના અવતાર ગણાય છે. ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે. લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે. શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે. લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશા રામના હુકમનું પાલન કરવું પડતું. આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો. એમની આ ઈચ્છા પૂરી થઈ જ્યારે એમણે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો. કૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાય છે અને બલરામ શેષનાગના અવતાર ગણાય છે. તમારા બધાનું અમારી ચેનલમાં સ્વાગત છે. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.